ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ। ભગવાને કહ્યું પ્રકૃતિમ યાન્તિ ભૂતાની, બધા ભૂતો બધા પ્રાણીઓ અથવા બધા મનુષ્યો પ્રકૃતિમ યાન્તિ પોતાની પ્રકૃતિનું અનુસરણ કરે છે. અર્થાત સામાન્ય રીતે વ્યક્તિનું વર્તન એની પ્રકૃતિ દ્વારા નિયંત્રિત થતું હોય છે. જે સ્વભાવ હોય એનું નિયંત્રણ કરતા હોય છે. નિગ્રહ કેમ કરી શકે? અને તેથી નિગ્રહ કરવાથી શું વળે? એવું જો નિગ્રહ થતો જ ના હોય, પ્રકૃતિ સ્વભાવનું જો આપણે પરિવર્તન ના કરી શકતા હોઈએ, એ જ આપણો મોટો પુરુષાર્થ છે કે આપણો સ્વભાવ છે એમાં આપણે પરિવર્તન લાવીએ. એ ન કરી શકતા હોઈએ તો ભાઈ મનુષ્ય જીવનનું કોઈ અર્થ ના રહે. એટલે ભગવાન પ્રકૃતિ કોને કહેવાય અહીં કહે છે 34મા શ્લોકમાં, ઇન્દ્રિયસ્ય અર્થે રાગદ્વેષો વ્યવસ્થિતૌ. પ્રત્યેક ઇન્દ્રિયને પોતપોતાના વિષય પ્રત્યે રાગ અથવા દ્વેષ હોય છે. વ્યવસ્થા જ વ્યવસ્થિત. આ પ્રકારનું વલણ લઈને જ આપણે જન્મેલા છે કે આપણે રાગ અને દ્વેષ પુરસ્સરનું જ વર્તન કરતા હોઈએ છીએ. તયોર્ન વશમાં ગચ્છેત. હે અર્જુન, રાગ અને દ્વેષના વશમાં ન આવેશ તો યસ્ય પરિપંથનો. આજે ખાસ કરીને મુમુક્ષુ છે. સંસારની અંદર તો રાગદ્વેષનો કે બહુ વાંધો નથી. શક્ય છે રાગદ્વેષ પોતાના ધ્યેયને સિદ્ધ કરવામાં પણ મદદરૂપ પણ થાય,
પરંતુ આધ્યાત્મિક માર્ગમાં રાગ અને દ્વેષ તો બંને શત્રુ જ છે. એના માટે હે અર્જુન, આધ્યાત્મિક સાધકે રાગ અને દ્વેષના વશમાં ના આવવું જોઈએ, કારણ કે આ બંને એના માર્ગમાં રહેલા શત્રુઓ છે. યાહી પુરુષસ્ય પ્રકૃતિ સ રાગદ્વેષ પુરસ્સર એવ સ્વકાર્ય પુરુષમ પ્રવર્તયતી. જેને પ્રકૃતિ કહેવામાં આવે છે એ પ્રકૃતિ હંમેશા રાગ અને દ્વેષ, પહેલાં રાગ દ્વેષ હોય ને પછી એ પ્રકૃતિ આ પુરુષને કાર્યમાં પ્રેરે છે. રાગદ્વેષ પુરસ્સરાય, રાગદ્વેષથી પ્રેરાઈને જ આ પ્રકૃતિ મનુષ્યને કાર્યમાં પ્રેરે છે. અર્થાત મનુષ્ય દરેક કાર્યમાં રાગદ્વેષથી પ્રેરાઈને પ્રવૃત્તિ કરતો હોય છે. તદા સ્વધર્મ પરિત્યાગ પરધર્મ અનુષ્ઠાનમ ચ ભવતી. માણસ રાગ અને દ્વેષથી પ્રેરીને કર્મ કરે છે એવું ક્યારે કહેવાય કે સ્વકર્મ પરિત્યાગ, સ્વધર્મ પોતાનો ધર્મ છે એનો ત્યાગ થાય, અને જે પરધર્મ છે પોતાનો ધર્મ નથી એનો સ્વીકાર થાય, એનું અનુષ્ઠાન થાય. અહીં ધર્મ એટલે જે યોગ્ય કર્મ છે તે ધર્મ એટલે કર્તવ્ય. અને જ્યારે મનુષ્ય રાગ અને દ્વેષથી પીડિત હોય કે રાગ અને દ્વેષ સંચાલિત હોય તો એને પોતાના ધર્મ માટે દ્વેષ જન્મે, અન્ય ધર્મ માટે રાગ જન્મે. ભાષ્યકાર કહે છે સ્વધર્મ પરિત્યાગ પરધર્મ અનુષ્ઠાનમ જે ભવતી. રાગ અને દ્વેષથી પ્રેરાને મનુષ્ય કર્મ કરે ત્યારે પોતાના ધર્મ એટલે પોતાના માટે જે યોગ્ય છે તેનો ત્યાગ થાય. પરધર્મ અર્થાત પોતાનું અયોગ્ય નથી એનું અનુષ્ઠાન થાય. યદા પુનઃ રાગદ્વેષૌ તત્પ્રત્યક્ષ પક્ષેન નિયમયતિ. તો કરવાનું જ તો કે રાગદ્વેષનો નિયમન કેમ થાય? પ્રતિપક્ષથી. તદા શાસ્ત્રદૃષ્ટિએ પુરુષો ભવતી. એટલે પહેલાં કંઈ પણ કરતાં પહેલાં આપણે આપણા મનને રાગ અને દ્વેષથી મુક્ત કરવું જોઈએ. રાગ દ્વેષથી મુક્ત મન વડે જ પ્રવૃત્તિ કરવી જોઈએ. કેવી રીતે? પ્રતિપક્ષ ભાવનાથી. આમ રાગ અને દ્વેષ જન્મે છે વસ્તુને એની એકમાત્ર આપણે એને એક અંશને જોઈએ ત્યારે સમગ્રતા જોવામાં આવે તો પછી રાગ અને દ્વેષ ન રહે. એટલે આપણે આપણા મનને પહેલાં એને દેખાડવું જોઈએ કે આ વસ્તુનો સ્વભાવ શું છે. તને આ નથી ગમતું, તને આ ગમે છે, તો શું નથી ગમતું? કોઈક અંશ નથી ગમતો કે કોઈ અંશ ગમે છે. એ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પદાર્થ હોય, સમગ્રતા અવલોકન કરવામાં આવે ત્યારે રાગ કે દ્વેષ કંઈ પણ રહેતો નથી. એટલે પહેલાં તો મનને રાગ દ્વેષથી મુક્ત કરવું જોઈએ કંઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલાં. તસ્માત તયો રાગદ્વેષયો વશમ નાગચ્છેત. હે અર્જુન, રાગ અને દ્વેષના વશમાં ન થઈશ. યત તો અસ્ય પુરુષસ્ય પરિપંથિનો. આના દુશ્મનો છે શ્રેય માર્ગસ્ય વિઘ્ન કરતા રહો. મનુષ્યનો શ્રેય માર્ગ છે, એનું કલ્યાણ કરનારો માર્ગ છે. ચાલો મોક્ષ માર્ગ નહીં પણ છતાંય વ્યવહારની અંદર પણ, રોજબરોજના વ્યવહારની અંદર પણ જે રીતે વર્તમાન આપણું કલ્યાણ થાય, રાગ દ્વેષ છે એની વિરુદ્ધના છે. અર્થાત આપણને એવા માર્ગમાં પ્રેરે જેથી આપણું કલ્યાણ એવા વિરુદ્ધ થાય. માટે હે અર્જુન, રાગ અને દ્વેષના વશમાં ન થવું જોઈએ. રાગ અને દ્વેષ શ્રેયો માર્ગના વિરોધી છે, શ્રેયો માર્ગના દુશ્મન છે. એ ભગવાન હવે ભાષ્યકાર બતાવે છે પછીના વાક્ય દ્વારા.
તત્ર રાગદ્વેષ પ્રયુક્તઃ મન્યતે શાસ્ત્રાર્થમ અપી અન્યથા પરધર્મોપી ધર્મત્વાत् અનુષ્ઠેય એવ ઇતિ તદસત. રાગદ્વેષ, જેના મનમાં રાગ અને દ્વેષ છે એ શાસ્ત્રના અર્થનું પણ અર્થઘટન વિરુદ્ધ કરતા હોય છે. મન્યતે શાસ્ત્ર અન્યથા, શાસ્ત્રો અનુસરણ તો કરતા હોય પણ શાસ્ત્ર અનુસરણ કરવા માટે પણ શાસ્ત્ર પહેલાં શું કહેવા માગે છે અને શું અર્થ છે એનો પહેલાં નિર્ણય કરવો પડે. પણ એ નિર્ણય જેનો ખોટો થાય છે રાગદ્વેષથી પ્રેરાઈને શાસ્ત્રો અર્થ કરે તો પણ એ ખોટો થાય. પરધર્મોપી ધર્મત્વાत् અનુષ્ઠેય એવ ઇતિ. પરધર્મ એટલે અન્યનો ધર્મ. ટૂંકમાં અહીંયા પરધર્મ એટલે બ્રાહ્મણ ધર્મ, ક્ષત્રિય ધર્મ, વૈશ્ય ધર્મ એ પણ કહી શકાય. અર્જુન ક્ષત્રિય છે, તો રાગદ્વેષને વશ થઈને નિર્ણય લેવાનો હોય, અહીંયા આગળ એવું લેવા તૈયાર થયેલો છે, તો એને પોતાના ક્ષત્રિય ધર્મ માટે દ્વેષ ઉત્પન્ન થયો, કારણ કે હિંસા રહેલી છે, અને એને સંન્યાસ ધર્મ માટે, બ્રાહ્મણ ધર્મ માટે રાગ ઉત્પન્ન થયો, કારણ કે એમાં કોઈ હિંસા રહેલી નથી. આ પ્રકારે એ યુદ્ધ છોડવા તૈયાર છે અને વનમાં જઈને ત્યાં ધ્યાન કરવું છે. તો અર્જુનનો આ જે નિર્ણય છે એ રાગદ્વેષથી પ્રેરાયેલો છે, પહેલાં સમજાવે છે ભાષ્યકાર. શા માટે ભગવાન અર્જુન સાથે સંમત થતા નથી? અર્જુન ભલે વનમાં જતો, ભલે તપશ્ચર્યા કરતો, શું વાંધો છે? એવું નથી કે અર્જુન ના હોય તો ભગવાનનું કાર્ય થવાનું, એવું તો છે નહીં. પણ અર્જુનનું કાર્ય પણ નહીં થાય. આ યુદ્ધભૂમિનો ત્યાગ કરીને અર્જુન વનમાં જાય, તપસ્યાનો પ્રયત્ન કરે તો પણ એનું કાર્ય પણ નહીં થાય, કારણ કે એનો સ્વભાવ એને તપશ્ચર્યા નહીં કરવા દે. એના સ્વભાવમાં રજોગુણની પ્રધાનતા છે, માટે પ્રવૃત્તિ એના સ્વભાવમાં છે, તો એ નિવૃત્તિ લક્ષક, એટલે નિવૃત્તિ નહીં કરી શકે. પ્રવૃત્તિ નિવૃત્તિ બે ધર્મ છે, અને જ્યાં રજોગુણની પ્રધાનતા છે ત્યાં પ્રવૃત્તિ, અને સત્વગુણની પ્રધાનતા છે ત્યાં નિવૃત્તિ. અત્યારે અર્જુનમાં રજોગુણની પ્રધાનતા છે, અને માટે એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ માટે યોગ્ય છે. તે પોતાનો ધર્મ, યુદ્ધ કર્મ છોડી દે અને ધારો કે વનમાં જઈને એ તપશ્ચર્યા કરવા માગે, સંન્યાસીનો ધર્મ બ્રાહ્મણો અપનાવવા માગે, એનું મન એને સાથ નહીં આપે. એટલે ભગવાન કહે છે શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહઃ. સ્વધર્મ શ્રેયાન ચડિયાતો છે. સ્વધર્મ એટલે પોતાનું કર્તવ્ય, પોતાની ફરજ છે. આ ફરજ છે દરેકના સ્વભાવ અનુસાર એ પ્રકારની ફરજ દરેકને ફાળવવામાં આવે છે. બ્રાહ્મણને અમુક પ્રકારની ફરજ ફાળવવામાં આવી, ક્ષત્રિયને, વૈશ્યને, શૂદ્રને, એ દરેકને પોતપોતાના સ્વભાવને અનુલક્ષીને ફાળવવામાં આવે. વેદનું પઠન પાઠન વગેરે બ્રાહ્મણનો ધર્મ છે, એનો સ્વભાવમાં સત્વની પ્રધાનતા છે, માટે એને માટે યોગ્ય છે. એ રજોગુણ જેની જરૂર છે, રજોગુણની જરૂરિયાતવાળું કર્મ નહીં કરી શકે. તો ક્ષત્રિયમાં રજોગુણની પ્રધાનતા છે અને મારે એવું કર્મ કરી શકશે. વૈશ્યમાં રજોગુણની પ્રધાનતા છે, પછી તમોગુણ છે, માટે એ સ્વાર્થ પ્રેરિત રજોગુણથી કામ કરશે. આ ક્ષત્રિયમાં રજોગુણ પછી સત્વગુણ છે, માટે
ક્ષત્રિયનું કર્મ નિસ્વાર્થ હશે. એટલા માટે આ ક્ષત્રિય છે એક આદર્શ નેતા છે. એનામાં પ્રવૃત્તિ હોવી જોઈએ, બધી એનામાં બધી ક્ષમતા હોવી જોઈએ અને જોડે નિસ્વાર્થતા હોવી જોઈએ, તો જ એ યોગ્ય નેતા હોય. બાકી નેતા હોય પછી જે નિર્ણય લે બધા પોતાની વ્યક્તિગત લાભ કરનારા હોય તો એ નેતા નથી, તો શોષણ કરનાર છે. પણ નેતા કોને કહેવાય? જે કંઈ નિર્ણય લે એ સર્વને માટે યોગ્ય હોય. તો ક્ષત્રિય નેતા થવા યોગ્ય છે. એટલા માટે નેતૃત્વનું કાર્ય અત્યારે પણ એ છોડી દેવા માગે છે, બ્રાહ્મણનું કાર્ય હાથમાં લેવા માગે છે. એટલે રાગદ્વેષ પ્રયુક્ત, રાગ અને દ્વેષ મનમાં જ્યારે જન્મે ત્યારે પરિસ્થિતિનું અર્થઘટન પણ એનું અયોગ્ય હોય. અને તેથી અર્જુનને એમ લાગે છે કે મારો ધર્મ છે ક્ષત્રિય ધર્મ, એ મારા માટે યોગ્ય નથી, આ યુદ્ધ કરવું મારા માટે યોગ્ય નથી. એના કરતાં સંન્યાસ લેવો, ધ્યાન કરવું, બ્રાહ્મણનો ધર્મનું અનુસરણ કરવું એ યોગ્ય છે. પરધર્મો બી, પરધર્મ એટલે બ્રાહ્મણનો ધર્મ, સ્વધર્મ એટલે ક્ષત્રિયનો ધર્મ. તો એની માટે પાછું કંઈક તર્ક તો હોવો જોઈએ ને. કેમ ભાઈ તું બ્રાહ્મણના ધર્મનું અનુષ્ઠાન કરવામાં આવે, ક્ષત્રિય ધર્મ છોડી, એ ધર્મ તો છે ધર્મત્વાદિથી. અહીંયા આગળ કારણ કહેવામાં આવ્યું. આ જે પ્રકારનું જે તર્ક અપનાવતા હશે એટલે કે પરધર્મ બ્રાહ્મણ ધર્મ અનુષ્ઠેય ધર્મત્વાદ, સ્વધર્મ તો કે વિગુણ, પોતાનો ધર્મ તો ઓછા ગુણવાળો છે માટે ત્યાગ કરવા યોગ્ય છે, અને બ્રાહ્મણનો ધર્મ છે એ અનુષ્ઠાન કરવા યોગ્ય છે, એ ધર્મ તો છે જ. એ પ્રકારની દલીલ જો કરતો હોય તદસત એ ખોટું છે, ભગવાન કહે છે. શ્રેયાન પ્રશસ્યતરઃ સ્વધર્મ સ્વધર્મ વિગુણોપી વિગતગુણોપી અનુષ્ઠીયમાનઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સાદ્ગુણ્યેન સંપાદિતાદપી. શ્રેયાન સ્વધર્મ, શ્રેયાન એટલે પ્રશસ્યતરઃ. આ પ્રશસ્યમાંથી શ્ર આવ્યું, એમાંથી એટલે એમાંથી આ શ્રેયાન એટલે વધારે ચડિયાતું. પ્રશસ્ય મૂળ શબ્દ છે, એમાં એનું શું કહેવાય છે? હા, પણ એને આદેશ કહેવાય છે ને. હા, તમે એક શબ્દને છોડીને બીજો શબ્દ સ્વીકારો, એ ત્યાં આગળ આ પ્રશસ્યનો આદેશ આવો છે શ્ર. એટલે પ્રશસ્ય તરક એટલે શ્રેયાન, શ્રેયસ. પ્રશસ્ય એટલે એને બદલે શ્રેયસ આવી ગયો, શ્રેયાન એટલે પ્રશસ્ય તરહ, ટૂંકમાં વધારે ચડિયાતો. સ્વધર્મ વિગુણ આપી વિગત ગુણો આપી, એટલે ગુણોમાં ઉતરતો હોય તો પણ અનુષ્ઠીયમાન પરધર્માત સ્વનુષ્ઠિત સુઅનુષ્ઠિતાત, એટલે સ્વનુષ્ઠિતાત સુષ્ઠુ અનુષ્ઠિતાત સાત ગુણને સંપાદિતાત આપી. ધારો કે અર્જુન હવે કંઈક બ્રાહ્મણનું કર્મ કરવા માગે અને અગ્નિહોત્રાદિ કર્મ એનો ધારો કે એ માર્ગ સ્વીકારે, એ વ્યવસાય સ્વીકારે, એ કરવામાં એ બરાબર કુશળ હોય, અંતેથી અગ્નિહોત્રાદિ કર્મ કરી શકતો હોય, કરાવી શકતો હોય, એ બ્રાહ્મણનો ધર્મ છે. પણ તો પણ ખોટું છે એના માટે, કારણ કે એનો ધર્મ નથી, એના સ્વભાવને અનુરૂપ નથી. અને તે રીતે બ્રાહ્મણને એક ક્ષત્રિયનું કર્મ કરવા માગતો હોય, એને યોગ્ય લાગતો હોય તો બરાબર નથી. વિગત ગુણો આપી, ટૂંકમાં એ ગુણ રહિત હોય તો પણ એ ઘણી વાર શું છે, પોતાનું આવો ધારો કે અહીં અત્યારે અર્જુનનો આ ધર્મ આવો જ છે
કે એમાં ઘણી બધી હિંસા રહેલી છે. એ દૃષ્ટિએ જોવા માગીએ તો અર્જુનને એમ લાગે કે મારો ધર્મ છે યુદ્ધ કે ધર્મ છે, એ ઉતરતો છે, માટે ઘણી બધી હિંસામાં રહેલી છે. પરધર્મ છે, બ્રાહ્મણનો ધર્મ છે, ભિક્ષાટને કરીએ એ હિંસાથી રહિત છે, મળે ચડિયાતો છે. ભગવાન કે નહીં, સ્વધર્મ તારા સ્વભાવને અનુરૂપ ધર્મ. એટલે બોલો બ્રાહ્મણનો ધર્મ, બ્રાહ્મણ એટલે કે ધારો કે ભિક્ષા માંગવી વગેરે, એ ભલે એમાં હિંસા ન હોય તારે માટે તો ખોટું છે. અને બ્રાહ્મણ માટે આ ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ કરવું પણ ખોટું છે. ક્યારેક એવું બનવાનું છે કે તારો સ્વભાવ તેને સાથ નહીં આપે. અત્યારે એમ લાગે છે અત્યારે યુદ્ધ તમારી સમક્ષ છે અને એમાં આ પ્રકારના દોષ જણાય છે, માટે એને છોડી દઉં અને હું તો બ્રાહ્મણનો ધર્મ સ્વીકારું અને વનમાં એને ધ્યાન કરું. તો કે નહીં, તારો સ્વભાવ તેને સાથ નહીં આપે, તેને ધ્યાન નહીં કરવા દે. અને કોઈ બ્રાહ્મણને એમ લાગે યુદ્ધ કરવું એ પણ નહીં થાય, કારણ કે એનો સ્વભાવને સાથ નહીં આપે. આમ જે બધા ધર્મ કહો, કર્તવ્ય કહો, ફરજ કહો, જે બધી ફાળવવામાં આવી છે એ દરેકના સ્વભાવને ધ્યાનમાં રાખીને ફાળવવામાં આવી છે. કુટુંબની અંદર પણ પતિ અને પત્ની એમની ફરજો છે એ વિવાહ કરવામાં આવ્યો છે કે પત્ની આ કરે, પતિ પેલું કરે. હંમેશા ના કરીએ, અમે સરખા જ છીએ. એટલે ધારો કે સ્ત્રીઓ એમ કે અમે પણ બરાબર આ પુરુષના સમવડિયા છે, એ જ કામ કરીશું વગેરે વગેરે. હશે કોઈ અપવાદરૂપ હોય, પણ સામાન્ય રીતે ન થાય, કારણ કે એનો સ્વભાવ છે, એની અમુક કુશળતાઓ વગેરે છે, જેને કારણે એ જ આ કાર્ય શ્રેષ્ઠ રીતે કરી શકે. એટલે કોઈ અપવાદરૂપ હોય જ નહીં અને કોઈ સ્ત્રી પેલું કાર્ય કરી ના શકે એવું એમાં પ્રયોજન નથી. સામાન્ય રીતે સ્ત્રી ધર્મ જે છે એ તો કે પોષણ કરવું એ સ્ત્રીનો ધર્મ છે. ભગવાન એ પ્રકારની ઉપાધિ બનાવેલી છે અને માટે એ પ્રકારના કર્મો કરવામાં જ એનો સ્વભાવ એ શ્રેષ્ઠ છે. અને પુરુષનો ધર્મ છે એ પોષણ કરવું બીજી રીતે, તો કે કેવી રીતે કમાવવું અને નેતૃત્વ કરવું કુટુંબનું. આ પ્રકારે ફરજો વહેંચી લેવામાં આવી છે સ્વભાવ પ્રમાણે પુરુષ અને સ્ત્રી, પતિ અને પત્ની. પછી કે ના અમે તો સરખા જ છીએ એટલે અમે તો પતિ જેવું જ કામ કરીશું, એમ કરીને બંને સરખાપણું એક જ વસ્તુ સમાન વસ્તુ કરવી એમાં સરખાપણું ન હોવું જોઈએ. પુરુષ કરે એ જ હું કરું તો જો પુરુષ સમાન છું, નહીં તો નહીં. એવી અત્યારે સ્ત્રીઓ આ પ્રકારની એક મૂવમેન્ટ છે કે અમે શા માટે આવું કામ કરીએ, અમે શા માટે ઘરનું કામ કરીએ, અમે કેમ પેલું ના કરીએ વગેરે. તમે ના કરો નિયમ નથી. સ્ત્રીઓ કેટલી સ્ત્રીઓમાં એવી જાતની ક્ષમતા હોય કરી પણ શકે, સામાન્ય રીતે નથી. પુરુષમાં એવી કોઈ ક્ષમતા હોય કે પેલું કામ કરી શકે ઘરનું, પણ એની સામાન્ય ક્ષમતા નથી. સ્ત્રી એને પુરુષના સ્વભાવની ક્ષમતાને ધ્યાનમાં રાખીને એમની ફરજો આ પ્રકારે વહેંચવામાં આવેલી છે અને એ માટે એ લોકો યોગ્ય છે. માટે પેલા વધારે માન મળે છે, બધા પુરુષને વધારે માન આપે છે, માટે હું એ કરું. સ્ત્રી બિચારો આટલો ઢસરડો કરે છે અને કોઈ નોંધ પણ લેતું નથી અને કોઈ એનું સન્માન કરતું નથી અને અમને કે મામારી કદર થતી નથી અને તેથી હું તો પેલું કરું, એવું હોય નહીં. હવે જે સ્ટેજ ઉપર ઘણા લોકો મારા આ ભાગ રોલ ભજવવો છે, મારા આ વેશ ભજવવો છે, કેમ જે લોકો ભાઈ તારામાં યોગ્યતા છે કે નહીં? તું કદાચ પડદા પાસે રહીને કામ કરવાની વધારે યોગ્યતા ધરાવતો હશે પડદાની આગળ રહીને. એટલા માટે એ પેલો ડાયરેક્ટર હોય બધા લોકોને યોગ્ય એ લોકોને વેશ કે એમને રોલ આપતો હોય છે. તે રીતે સમાજની અંદર પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી, પુરુષ, સ્ત્રી, આ પ્રકારના બધા વિભાગ છે. એ પ્રકારે ધર્મ એટલે ફરજ, કર્તવ્યના પણ એ પ્રકારે વિભાગ કરવામાં આવે છે. અંતેથી તારા સ્વભાવ પ્રમાણે જે કર્તવ્ય તારા ભાગમાં આવે તારા માટે વધારે સારું છે. ભલે તને દૂરથી એમ લાગતું હોય કે પેલું હું કરતો વધારે સારું થાય, તો કે નહીં,
તારા ભાગમાં એ જ તું કર. વિગુણોપી વિગત ગુણોપી, તારો પોતાનો ધર્મ અત્યારે તો યુદ્ધનો છે, એમાં ઘણું લોહી વહેશે, હિંસા થશે, અને માટે આ તો ધર્મ ઉતરતો છે, બહુ હીન કક્ષાનો છે, માટે મને છોડી દીધો કે નહીં. હીન કક્ષાનો લાગતો હોય તો પણ એક ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવું. યુદ્ધ કરવું એટલે વાસ્તવમાં ધર્મનું રક્ષણ કરવું. ખાલી મારામારી કરવો એ ક્ષત્રિયનો ધર્મ નથી. સમાજનું રક્ષણ કરવું, ધર્મનું રક્ષણ કરવું, એ રક્ષણ કરવા માટે યુદ્ધ કરતા હોય છે, અને એ એની ફરજ છે. એ કદાચ શ્રેષ્ઠ રીતે ના કહી શકે તો પણ એના માટે એ જ સારું છે. પરધર્માત સનુષ્ઠિતાત, એને એમ લાગે કે હું તો પેલું કર્મ છે બ્રાહ્મણનું વધારે સારું કરી શકો એમ છું, તો પણ એ તારા માટે યોગ્ય નહીં. છેવટે તારો સ્વભાવ વચમાં આવશે, અને તેથી તારો સ્વભાવ કોઈક રીતે તારો એ કર્મ તને યોગ્ય રીતે નહીં કરવા દે. એવું બધું અહીં કહ્યું નથી. ભાષ્યકારે કોઈ વિગતવાર અહીંયા એનું છણાવટ નથી કરી, પણ એમણે તો ભગવાન કહે છે એનું એમણે ભાષાંતર કર્યું કે સ્વધર્મ આ તારો ક્ષત્રિય ધર્મ છે, મારે તારા માટે યોગ્ય છે. બ્રાહ્મણ ધર્મ તારા માટે યોગ્ય, બરાબર છે. પણ આ રીતે કે ક્ષત્રિય ધર્મના તારે માટે યોગ્યતા છે, માટે ત્યારે ક્ષત્રિય ધર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ, અને બ્રાહ્મણ ધર્મના જુદા પ્રકારની મનસ્થિતિ જોઈએ, જુદા પ્રકારનું મનનું બંધારણ જોઈએ. તારું બંધારણ બ્રાહ્મણની ફરજ બજાવવા માટે યોગ્ય બંધારણ તારું નથી. મારા ધર્મનું પાલન કરું તો શું થશે, મારું મરણ થશે એનું શું, તો બધા કંઈ વાંધો નહીં. કે છે અહીંયા ભાષ્યકાર સ્વધર્મે સ્થિતસ્ય નિધનમ મરણમપી શ્રેયઃ પરધર્મે સ્થિતસ્ય જીવિતાત્. સ્વધર્મે નિધનમ શ્રેયઃ, સ્વધર્મે સ્થિતસ્ય, પોતાના ધર્મનું પાલન કરતા કરતાં મરી જવું. એટલે મરણ થવું એટલે ટૂંકમાં પોતાની ફરજનું પાલન કરતાં કરતાં ધારો કે આપણે સહન કરવું પડે, પીડા સહન કરવું પડે, તો પણ એ પોતાની ફરજનું પાલન કરવું યોગ્ય છે. એ પીડામાંથી કે સહન છૂટી જવા માટે બીજું કશું આપણે કરીએ યોગ્ય નથી. મૂળ તો આ સ્વધર્મ છે, આ ફરજ છે દરેકના આધ્યાત્મિક ઉન્નતિ માટે જ છે. અને તેથી પોતાના સ્વભાવ અનુરૂપ કર્મ કરીએ તો આપણે શ્રેષ્ઠ રીતે કર્મ કરી શકીએ. કર્મ પણ શ્રેષ્ઠ થાય અને મારા મનમાં સંવાદિતા હોય, એ પ્રકારે મારો આંતરિક વિકાસ થાય. કર્મ કરનાર અને કર્મ એ બે વચ્ચે સંવાદિતા હોય તો કર્મ શ્રેષ્ઠ રીતે થાય અને ઉન્નતિ થાય. જ્યારે એવી જાતની સંવાદિતા ન હોય, તમે ગમે તેને બેસાડી દો. આજકાલ તો લોકો પગાર જોઈને જતા હોય છે ને, તારામાં યોગ્યતા છે કે નહીં, પગાર વધારેમાં છે મારે લઈ લો, એ નથી ફાવતું ને. એકાઉન્ટિંગ માટે શ્રેષ્ઠ છે, એન્જિનિયરિંગ માટે નહીં, એ માટે શ્રેષ્ઠ છે, પેલા માટે નહીં. તારાથી કોઈ સેલ્સ બેલ્સ નહીં થાય તો છોડ, અને લોકો તેને છેતરી જશે, બનાવી જશે. પગાર વધારે મળે છે, સેલ્સમેનમાં વધારે પગાર મળે, થોડું પણ બિચારા દેવાળો ફૂંકાવી દીધું એ કંપનીને. કારણ કે આ બધા બહુ કુશળ લોકો હોય છે. બજારની અંદર તમે વેચવા જાઓ તો કંઈ તમે એમને એના માટે કુશળતા જોઈએ. કેવી રીતે પહેલાં તમારે પટાવો અને કેવી રીતે એને તમે જે વેચવા માગો છો એની ચડિયાતા પણ કેમ એને કેવી રીતે તમારે એને બતાવવું અને એને કન્વિન્સ કરવો, આવું બધું જોઈએ સેલ્સમેનમાં. એટલે એટલા જ માટે ગમે તે નોકરી આપવામાં ન આવે એટલા માટે માત્ર BA BCom ફલાણો થયો નહીં, પણ સ્વભાવ કયો છે એટલે ઇન્ટરવ્યૂની તો ઇન્ટરવ્યૂની જરૂર નથી ને નહીં થાય. એટલે આજકાલ તો વિદ્યાર્થીઓનો પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. માત્ર તમારા SATમાં માર્ક્સ આવે એટલા માટે જ નહીં, પણ સાથે ઇન્ટરવ્યૂમાં તમે અમુક પ્રકારની યોગ્યતા ધરાવો છો કે નહીં, શું ધરાવો છો,
સ્વધર્મે સ્થિતસ્ય નિધનમ મરણપી શ્રેય. યુદ્ધ કરવાનો તારો ધર્મ છે એમ કરતાં કરતાં તારું મરણ થાય તો પણ પેલું જીવવું, વનમાં જઈને જીવવું એને એ તને નહીં ફાવે. તું દુઃખી થઈશ, તું પીડાઈશ. તું ક્ષત્રિય સિવાયના બીજા કોઈ ધર્મનું અનુષ્ઠાન કરાવવા ઈચ્છે છે, તારા મનમાં સતત સંઘર્ષ જન્મશે. કારણ કે તારો સ્વભાવ છે, આ કર્મ છે, એમાં સુમેળ નથી. સતત સંઘર્ષમાં ઉલટો તો વધારે પીડાઈશ. એકવાર ખતમ થઈ ગયો તો વાંધો નહીં, આ તારું તું સતત મરણની પીડા અનુભવ્યા જ કરીશ. સ્વધર્મે નિધનમ મરણપી શ્રેય. આ ક્ષત્રિયોનું યુદ્ધરૂપી ધર્મ બજાવતા મરણ થાય તો પણ શ્રેય છે. પરધર્મે સ્થિતસ્ય. આમાં તો હિંસા છે વગેરે મારે તો છોડી દઉં, અને તો કંઈક બ્રાહ્મણનું કર્મ કરવા માંગે તો ભલે જીવંત રહે, પરંતુ એ ઉતરતું છે એ યોગ્ય નથી. કસ્માત પરધર્મો ભયાવહ નરકાદિલક્ષણમ ભયમ આવહતિ યતઃ. પરધર્મે સ્થિતસ્ય જીવિતાત. યુદ્ધ કર્મ છોડીને બીજું કર્મ તું લે તો મરવાનું નહીં આવે, બરાબર છે. એટલે તું જીવિત તો રહીશ, પણ તું સુખેથી નહીં રહી શકે. તારા મનમાં હંમેશા સંઘર્ષ રહેવાનો જ છે. તેને છોડી દઉં એને કારણે, અને જોડે જોડે તું બીજા પ્રકારનું કર્મ કરીશ, તેમાં પણ તારી સંવાદિતા નહીં હોય. ક્ષત્રિય છે એનો અમુક પ્રકારનો સ્વભાવ હોવાને કારણે કર્મ શ્રેષ્ઠ રીતે કરી શકે, અને એ છોડીને બીજું કરવા જાય તો કર્મ કરતાં કરતાં એ પેલો શિક્ષક હોય, અને તમે એને પીટીનું કામ આપો, પેલો હોય ને આપે તો બીજા. એમાં ઘણા લોકો બહુ મિસફિટ હોય છે દુનિયાની અંદર. ઘણા લોકોને એવા કર્મ હોય છે, નોકરી લીધી પહેલાં પગારમાં હતો તો વગેરે, પણ એની કોઈ યોગ્યતા જ નથી એના માટે. આખી જિંદગી પીડાય છે. કેટલાય લોકો શિક્ષક માટે યોગ્યતા ધરાવતા હોય, અને કદાચ કારકુન માટે અને બીજા બધા માટે યોગ્યતા ધરાવતા હોય, પણ અમે પગાર મળે છે વધારે માટે લઈ લીધી, એ પછી આખી જિંદગી એને મને સંઘર્ષ રહેવાનો. એટલે તને કદાચ ઓછું રતન મળે, ઓછી કીર્તિ મળે, આ બધું આ પ્રકારે ભૌતિક વસ્તુઓ છે, એ તને ઓછી મળે તો પણ તારા મનમાં તું જે કર્મ કરીશ એ સાથે વધારે સંવાદિતા હશે, અને તું તારા કર્મનો આનંદ લઈ શકીશ. પોતાના સ્વભાવમાં અને કર્મ વચ્ચે સંવાદિતા હોય તો એ કર્મનો આનંદ છે, કર્મનો રસ છે. છોડા માણસ જે કરે માટે આનંદ માટે જ કરતો હોય છે ને, અને તો કર્મ જ આનંદનું સાધન બની જાય જો એ તારા સ્વભાવને અનુરૂપ હોય તો. એટલે એ શ્રેષ્ઠ તારા માટે. પરધર્મે જીવિતાત કસ્માત પરધર્મો ભયાવહ. પરધર્મ છે ભયને લઈ આવનારો છે. નરકાદિ લક્ષણમ ભયમ આવહતિ યતઃ ઇતિ. નરક વગેરે તમને લઈ આવે. ટૂંકમાં તમે ધર્મથી ભ્રષ્ટ થયા, ક્ષત્રિય ધર્મ ભ્રષ્ટ થયા. ચાલો તો જિંદગીમાં બ્રાહ્મણ ધર્મનું પાલન કર્યું, પણ તમે એ મનમાં સતત સંઘર્ષ રહેવાનો જ છે. કારણ કે પેલું ક્ષત્રિય એનું લોહી એક પ્રકારનું હોય, અને બ્રાહ્મણની જરૂરિયાત જુદા પ્રકારની હોય. એટલે એ કદાચ કરે તોય પણ એમાં કોઈ પ્રકારનો સંતોષ ના મળે. અને જોડે તમારા ધર્મનો ત્યાગ કર્યો માટે શાસ્ત્ર એમ કે નરક મળે, અને નરકાદિ લક્ષણ ભયમ આવહતિ. તમારો ધર્મ છોડીને, તમારી ફરજ છોડીને બીજાની ફરજ તમે સ્વીકારો તો નરક વગેરે પણ પ્રાપ્ત થાય. એ થાય તો સારું, કે ના થાય પણ જીવન દરમિયાન તો તમે સંઘર્ષમાં જીવન વ્યતીત કરવાના છો. કારણ કે જે પ્રકારનું ફરજ તમારે બજાવવાની છે એ તમારા સ્વભાવને અનુરૂપ નથી. યદ્યપી, હા ચાલો આગળ કહે છે, યદ્યપી
अनर्थमूलं ध्यायतो विषयान् पुंसः रागद्वेषौ यस्य परिपन्थिनौ इति च उक्तं विक्षिप्तम् अनवधारितं च यदुक्तं तत्संक्षिप्तं निश्चितं च इदमेव इति ज्ञातमिच्छन् अर्जुन उवाच ज्ञाते हि तस्मिन् तदुच्छेदात् उच्छेदाय यत्नं कुर्याम् इति। આમ તો ભગવાન આ બધું અત્યારે આ જે શ્લોકમાં કહેવાના છે એ ભગવાન આગળ કહી ગયા છે. યદ્યપિ અનર્થમૂલમ ધ્યાયતો વિષયાન પુંસઃ, બીજા અધ્યાયના 61મા શ્લોકથી ભગવાને કહ્યું ધ્યાયતો વિષયાન પુંસઃ એમ કરીને વિષયોનું ચિંતન ત્યાં કહેવામાં આવ્યું. પણ આપણે કહ્યું કે ભાઈ રાગ દ્વેષ પુરસ્સરનું વિષયોનું ચિંતન છે એ આપણે બંધન કરનારું છે. ને માની લીધું કે માણસ વિષયનું ચિંતન કરે ત્યારે આસક્તિપૂર્વક જ કરતો હશે એટલે આસક્તિ બંધન કરનારી છે. યદ્યપિ અનર્થમૂલમ ધ્યાયતો વિષયાન પુંસઃ, વિષયનું સતત આ પ્રકારે ચિંતન કરતો માણસ છે એ ધીમે ધીમે એના રાગ જન્મે, એમાંથી કામના જન્મે, એ કામના તીવ્ર થાય, એમાંથી ક્રોધ જન્મે, એ રીતે એનું પતન થાય. રાગદ્વેષો યસ્ય પરિપંથિનો તૌ યસ્ય પરિપંથિનો, શ્લોકમાં તૌ કહ્યું એટલે અહીંયા રાગદ્વેષો. રાગદ્વેષ છે એ શ્રેયો માર્ગનું અનુસરણ કરનારા સાધક માટે પરિપંથિનો શત્રુઓ છે બે. એમ કરીને રાગદ્વેષ છે એના વિશે કહી દેવામાં આવ્યું છે. ઉક્તમ કહેવામાં આવ્યું છે એકથી વધારે સ્થળેમાં, એટલે વિક્ષિપ્તમ અને વધારિતમ છે એટલે ભિન્ન ભિન્ન સ્થળે કહેવામાં આવ્યું છે, એક સાથે કહેવામાં નથી આવ્યું. અને જોડો જોડે એ રીતે કહેવામાં આવ્યું છે કે જેથી આપણા મનમાં એના વિશે નિશ્ચય ના જન્મે. અનવધારિતમ એટલે આ આપણા શત્રુઓ જે છે એને આવું આવું આ પ્રકારે અનર્થ કરનારા છે, પછી નિશ્ચય જન્મવો જોઈએ એવો નિશ્ચય ના જન્મે. કારણ કે એકથી વધારે સ્થળોએ કહેવામાં આવ્યું છે એટલા માટે ભગવાન જે કહી દેવામાં આવ્યું છે તદુક્તમ તત્સંક્ષિપ્તમ નિશ્ચિતમ છે ઇદમેવ ઇતિ જ્ઞાતમિચ્છન અર્જુન ઉવાચ. અર્જુનને એમ લાગે છે કે ભગવાને કહ્યું તો છે છતાં પણ એને સંક્ષેપમાં એક સાથે કહી દે. ભિન્ન ભિન્ન સ્થળોએ કહેવામાં આવ્યું છે એને એક સાથે કહી દે. સંક્ષિપ્તમ નિશ્ચિતમ એ રીતે કહે જેથી આપણા મનમાં બરાબર નિશ્ચય જન્મે, કોઈ પ્રકારનો સંશય ના રહે. ઇદમેવ ઇતિ આ વસ્તુ આમ જ છે, રાગ આવો જ છે, દ્વેષ આ પ્રકારે છે, આ રીતે નુકસાન કરનારા છે, એ પ્રકારે એવું સ્પષ્ટ રીતે કહેવામાં આવે અને સમજવામાં આવે. ઇતિ જ્ઞાતમિચ્છન અર્જુન ઉવાચ. આ પ્રકારે સ્પષ્ટ રીતે સંક્ષેપમાં અને સ્પષ્ટ રીતે જાણવાની ઈચ્છા ધરાવનાર અર્જુને પૂછ્યું. કારણ અર્જુનના પ્રશ્નનો ખરેખર તો એના માટે પ્રશ્ન કરો એવું, કારણ ભગવાને કહી દીધેલું છે. એ અર્જુન અત્યારે પ્રશ્ન કરે યોગ્ય નથી જણાતું, કારણ ફક્ત કહી દીધું તને. ભગવાન આપણે કહ્યું ખરું પણ ભિન્ન ભિન્ન સ્થળોએ કહ્યું છે. નિશ્ચય જન્મે એ પ્રકારે કહ્યું નથી, માટે હું ફરી પૂછું છું. એટલે કહીને આ તો પિષ્ટપેષણ થયું, કહેલી વસ્તુ જ અર્જુન ફરી પૂછે છે. એટલે ભાષ્યકાર આ પ્રકારે એની આગળ આવી ભૂમિકા રચે છે કે કેમ અર્જુન ફરી પૂછે છે. ફરી પૂછતો હોય એમ જણાય છે. તત્ સંક્ષિપ્તમ નિશ્ચિતમ ચ ઇદમેવ ઇતિ, સંક્ષેપમાં અને નિશ્ચય જન્મે એ પ્રકારે જ્ઞાતમ એવું જાણવા માટે અર્જુને ભગવાનને ફરી પૂછ્યું. તો એવું કરવા એવું શું જરૂર છે? નિશ્ચય તારે થવો જ જોઈએ, સંક્ષેપમાં તને જ્ઞાન થવું જ જોઈએ. એ શું લાભ થશે? તો કહે છે
જ્ઞાતે હિ તસ્મિન તદુચ્છેદાય યત્નમ કુર્યામ ઇતિ અથ ઇતિ જ્ઞાતે હિ તસ્મિન. તો આ પ્રકારે અમારા જે શત્રુઓ છે એમનું બરોબર જાણો. તો ઉચ્છેદાય યત્નમ કુર્યામ. તો યોદ્ધો છે ને અર્જુન, એને પહેલાં એના શત્રુઓ વિશે જાણવું જોઈએ. એ ક્યાં છુપાયેલા છે, કેવો સ્વભાવ છે, અને એ કેવી રીતે આખા મનમાં યોજના તૈયાર થઈ જાય. એટલે એ પણ જરૂરી છે યોદ્ધા માટે. તદુચ્છેદા યત્નમ કુર્યામેથી. તો આ મારા કામ ક્રોધ બી શત્રુઓના ઉચ્છેદ માટે હું યોગ્ય યત્ન કરી શકું. કહે છે આગળ. અર્જુન ઉવાચ અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ. એટલે કંઈ અર્જુન આ ભગવાનનો અહીંયા આગળ પ્રવચન ચાલી રહ્યું છે, એમાં અર્જુન પાછું વચ્ચે પડે છે એવું થઈ ગયું ને. આ તો એટલે એને મને કારણ આપવું છે કે અર્જુન એકદમ અત્યારે કેમ આ પ્રશ્ન પૂછે છે. એટલે ઘાસે કારા પહેલાં સમજાવ્યું અને એથી અર્જુન પૂછે અથ કેન પ્રયુક્તો એમ પાપમ ચરતિ પુરુષ. અયમ પુરુષ કેન પ્રયુક્ત પાપમ ચરતિ. એ ભગવાન આ પુરુષ કહો, મનુષ્ય કહો, કેને પ્રયુક્ત, કોનાથી પ્રયુક્ત થઈને, કોનાથી નિયુક્ત થઈને, કોનાથી પ્રેરાઈને. તો આ પાપ કેમ કરે છે માણસ? માણસ પાપ કરવો એ મનુષ્યનો સ્વભાવ નથી. આમ આપણે જાણવું જોઈએ કે બીજો કોઈ પાપ કરતો હોય એ લોકોની ટીકા નિંદા કરવી સહેલી છે અને બધા કરતા હોય છે, આનંદ આવતો હોય છે. પણ કોઈ પણ મનુષ્ય જાણી જોઈને પાપ કરતો નથી, પોતાની ઈચ્છાથી પાપ કરતો નથી. દરેક મનુષ્યના મનમાં આ વસ્તુની સમજ છે જ. એની જે હું હોઉં તો મને કેવું થાય એવી સમજ છે, અને માટે મારે એ પ્રકારે ન કરવું જોઈએ એ પ્રકારની સમજ છે, અને છતાંય કરે છે. એનો અર્થ એ છે કે પ્રબળ એવું અહીંયા પરિબળ છે અંદર, જે એની ઈચ્છા વિરુદ્ધ, ટૂંકમાં પાપ ઈચ્છા વિરુદ્ધ જ થાય. મને જુઠ્ઠું બોલે ને તો ઈચ્છા વિરુદ્ધ જ થાય. હું ઈચ્છા તો સાચું બોલવાની જ હોય, કારણ એ સ્વભાવગત છે. તો મને જુઠ્ઠું બોલે ત્યારે પોતાનો સાચું બોલવાનો પોતાનો સ્વભાવ છે, એને ઉપરવટ થઈને એને કંઈ કરવું પડે, પોતાના સ્વભાવની વિરુદ્ધ એને કરવું પડે. એટલે આવું એને આપણે પાપ એટલે કે આ પ્રકારનું કોઈને નુકસાન કરવા રૂપે વગેરે છે જેને પાપ કહેવામાં આવે છે. એ માણસ તરફ વિચાર, હું એની જગ્યાએ હોવો તો શું ઈચ્છું, આ ન ઈચ્છું તો મારે પણ ન કરવું જોઈએ. આ પ્રકારની મૂળભૂત સમજ બધા લઈને જ આવ્યા છે. જે વસ્તુ બીજા મને કરે એવું નથી ગમતું, શું મારે બીજાને ના કરવી જોઈએ? આ બહુ જાણીતી વસ્તુ છે. અંતેથી હું કદાચ બીજાને ઈજા પહોંચાડવાનો વિચાર કરું કે એવું કર્મ કરું તો પણ મારી અનિચ્છાએ કરું છું. એટલે કે મારું મન જે છે એવા પ્રકારના પરિબળોથી પ્રભાવિત છે કે મારો મૂળ સ્વભાવ જે છે એ અત્યારે બિચારો ઢંકાઈ ગયો છે, અને બીજા પરિબળો આવીને મને બળજબરીપૂર્વક મારી પાસે આ પ્રકારનું વર્તન કરાવે છે. ટૂંકો કોઈ માણસ પાપી નથી. પાપી કોને કહેવાય? પાપ જેનો સ્વભાવ છે એવો કોઈ સ્વભાવ નથી પાપ. માણસ લાચાર છે, એટલે જે કરતો હોય છે ધારો કરો એ લાચારીને પ્રદર્શન છે, એ એની સ્વેચ્છાનું નહીં. માણસ દયા કરુણા દાખવતો હોય તો એ પોતાનો સ્વભાવ છે, ત્યાં એનો પોતાનો સંકલ્પ છે, એની ફ્રીડમ છે, ટૂંકમાં સંકલ્પની સ્વતંત્રતા છે. માણસ જ્યારે હવે તો ક્રોધથી કે હિંસાથી પ્રેરણા વર્તન કરતો હોય તો એના સ્વભાવથી પ્રેરે નથી કરતો. માટે
એની સ્વતંત્રતાને કોઈક વસ્તુ એને ત્યાં આગળ પ્રયોજી રહી છે. એ જ પ્રશ્ન પૂછી રહ્યો છે કે પાપ કરવો મારો સ્વભાવ નથી તો કેને પ્રયુક્ત, કોના વડે પ્રયુક્ત થઈને, પ્રેરિત પણ નહીં, કોણ એને નિયુક્ત કરે છે, એને બળજબરી બલાદિવ નિયોજિત. બળજબરીથી ધારો કે કોઈ રાજા પોતાના સેવકો પાસે કે કોઈ માલિક પોતાના સેવકો પાસે બળજબરીથી એમને ન ગમતું એવું કામ કરાવે તો સેવો કરે, કારણ કે નહીંતર એમની નોકરી જાય. એટલે ઘણીવાર આપણને અણગમતી વસ્તુ કરતા હોઈએ છીએ કોઈના બળજબરીને કારણે, કોઈની બળજબરીને કારણે આપણે અયોગ્ય વસ્તુ કરતા હોઈએ છીએ. બહારથી કદાચ કોઈની બળજબરી ના દેખાય તો અંદરથી છે. આમ ક્રોધ વગેરે છે એ માણસને પોતાની ઈચ્છા વિરુદ્ધ વર્તન કરવા માટે ફરજ પાડે છે. એ શું છે અર્જુન અત્યારે પૂછી રહ્યો છે. આમ ભગવાને કહી દીધું છે આગળ એકથી વધારે સ્થળોએ, અને છતાં પણ એને વ્યવસ્થિત કહેવું જોઈએ, નથી કહેવાય એવું લાગે છે અર્જુનને. એટલે ફરી પ્રશ્ન પૂછે છે. અનિચ્છન્દ વિવાર્ષને પાપમ ચરતી, તો કોના વડે પ્રયુક્ત થઈને, કોના વડે પ્રેરિત થઈને, અથવા કોણની બળજબરીને કારણે માણસ પાપ કરે છે. અનિચ્છન, પાપ કરવાની કોઈ મનુષ્યની ઈચ્છા હોય જ નહીં. તો તમને ક્યાં ખબર છે? આ બધા લોકો તો કોલ્ડ બ્લડેડ મર્ડર, એટલે કે માણસો કેટલા લાંબા સમય સુધી યોજના કરતા હોય છે મારી નાખવાની. એમને થતા બધું આ શૂટિંગ થતું હોય જેની પાછળ ખૂબ બધી લાંબી યોજનાઓ હોય છે. માણસે મહિના સુધી વિચાર કર્યો હોય, અહીંથી પસાર થવાનો છે, કેટલી બધી વાર જોયું હોય. આ મકાન બરોબર છે, એમાં આ બારી છે, એમાં આ કાણું છે, એમાંથી આ પ્રકારે અહીંયા જો અહીંયા ગોળી મારવામાં આવે. આ બહુ લાંબા સમયની યોજના હોય છે. એટલે ઈરાદાપૂર્વક કરવામાં આવેલું છે. તો તમે કેમ કહો છો કે માણસ ટૂંકમાં આવું ખૂન પણ ઈરાદાપૂર્વક કરવામાં આવે છે? કોલ્ડ બ્લડેડ એટલે એને કોઈ દયાહીન, કોઈ પ્રકારની નિર્દયતાથી કરવામાં આવે છે. તો આપ કેમ કહો છો કે માણસ પોતે નથી કરતો? તો કે નહીં, એ નિર્દયતા એનો સ્વભાવ નથી. દયા જ માણસનો સ્વભાવ છે. એટલે એના સ્વભાવને જો છૂટ આપવામાં આવે તો કોઈ નિર્દયતાનું કર્મ ના કરે. એટલે પાપ નામની વસ્તુ મનુષ્યનો સ્વભાવ નથી, એ તો મનુષ્યના સ્વભાવથી વિરુદ્ધ છે. એટલે પાપ કરતો હોય, પાપ કરવું એટલે જે વસ્તુ મને ના ગમે બીજાને કરવું, એવું કરતી વખતે પણ મારા મને સંઘર્ષ થતો હોય છે. એ સંઘર્ષ ઉપરવટ થઈને હું કરતો હોઉં છું. એવું કઈ વસ્તુ છે? પ્રબળ લોભ હોય કે કંઈક પ્રબળ વસ્તુ હોય, અમુક વસ્તુ મને જોઈતી જ હોય, કોઈ પણ કિંમતે જોઈતી હોય, લોભ હોય, કશું હોય, એને કારણે મારા બધા મૂલ્યો છે એ મૂલ્યોને બાજુમાં મૂકીને હું કર્મ કરું. એવું બને ખરું કે વારંવાર એ પ્રકારનું કર્મ કરવાને કારણે કદાચ એનો સ્વભાવ થઈ જાય કે ચોરને મનમાં સંઘર્ષ નથી સ્વામીજી, એ તો બહુ સરળતાથી કરે છે, કોઈ પ્રકારના સંઘર્ષ વગર કરે છે. હશે, પણ પહેલી વાર કરતો હશે કે શરૂઆતમાં તો બહુ સંઘર્ષ જન્મે. પહેલી વાર ચોરી કરવા તો એના મનમાં બહુ સંઘર્ષ હશે. બીજી વાર, ત્રીજી વાર, વારંવાર કરો અને તમારા મનની લાગણીને મારી જ નાખો તો પછી એવું બને કે ભાઈ ચોરી કરવામાં એને કોઈ સંઘર્ષ ન જન્મે, એવું બને. પણ સંઘર્ષ શરૂઆતમાં જન્મે એમાં કોઈ શંકા નથી. અનિચ્છન્ન, ભાઈ માણસો પાપ કર્મ છે એ અનૈતિક કર્મ હોય, પોતાના સ્વભાવ વિરુદ્ધ કર્મ હોય, અનિચ્છન ક્યારેય પણ ઈચ્છા હોતી નથી, પોતાની ઈચ્છાથી વિરુદ્ધ કર્મ કરતા હોય છે. બલાદિવ નિયોજિત, ભાઈ તને કોણે ફરજ પાડી? તો કોઈ ફરજ પાડતું હોય. બલાદિવ નિયોજિત, બળપૂર્વક એને નિયુક્ત કરવામાં આવ્યો હોય, અને તેથી પોતાના ઈચ્છા વિરુદ્ધ કોઈ બળજબરીથી પછી કર્મ કરાવતો હોય, એ રીતે માણસ પાપ કર્મ કરતો હોય. બહુ ઉત્તમ શ્લોક છે ભગવદ્ ગીતામાં, બહુ ઉત્તમ આ એક વિશ્લેષણ છે.
મનુષ્યના સ્વભાવનો કે અને તેથી આપણે બીજાઓ પ્રત્યે જ્યારે કોઈ પ્રકારનો અભિપ્રાય બાંધતા હોઈએ ત્યારે જાણવું જોઈએ કે કોઈ પણ દ્વેષને કે તિરસ્કારને પાત્ર નથી, ગમે તેવો માણસ હોય. માણસ મૂળથી તો ઉત્તમ જ છે, એનો સ્વભાવ તો સારો જ છે. એટલા જ માટે આ જે જેલ છે એને કરેક્શન ફેસિલિટી કહેવામાં આવતી હતી. જન્મ કેમ પૂરી દે? માણસ સજા કરવા કરતાં કરેક્શન, એને સ્વભાવમાં પરિવર્તન લાવવા માટે. અને સ્વભાવમાં પરિવર્તન લાવી શકાય છે. કારણ કે ભલે આ માણસ ચોરી કરતો હોય, ખૂન કરતો હોય, આ પ્રકારે ભલે આવા ક્રૂરતાથી નિર્દય વર્તન હોય, નિર્દયતાથી, તો પણ ક્રૂરતા કે નિર્દયતા એનો સ્વભાવ નથી. એટલા જ માટે એનો આપણે સ્વભાવ જે છે એનો સ્વભાવ જે છે દયા કે કરુણા, એનું આવાહન કરી શકીએ. એ પ્રકારનું પરિવર્તન માણસો કરી શકાય. યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તો. પણ એ અત્યારે કોઈને એવો સમય નથી અને કદાચ એવી ક્ષમતા નથી, કુશળતા પણ નહીં હોય કદાચ. પણ માણસનો સ્વભાવ બદલાઈ શકાય. માણસ સ્વભાવ બદલાઈ શકાય એટલે દુષ્ટમાંથી માણસ શિષ્ટ બની શકે, શંકા નથી. દુષ્ટતા છે એ સ્વભાવની વિરુદ્ધ છે. કેમ માણસ સ્વભાવની વિરુદ્ધ કર્મ કરે છે? કોણ એમ કરવા માટે એને ફરજ પાડે છે? એ અર્જુન પૂછી રહ્યો છે. બહુ સુંદર પ્રશ્ન છે. ભગવાન ઉત્તર આપે છે, આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.